સુરેન્દ્રનગર શહેરમાં પ્રોહિબિશન વિરુદ્ધ પોલીસની અસરકારક કાર્યવાહી જોવા મળી છે. શહેરના આંબેડકર નગર એક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી ₹5,20,560 ના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક VM રબારીના સૂચન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર HM પઠાણના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે જાણીતા બુટલેગર હિતેશ ઉર્ફે બોટી ગનુભાઈ દુલેરાના સંબંધી ખંડેર મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી રોયલ ચેલેન્જર્સ, રોયલ સ્ટેગ, ઓલ સીઝન વિસ્કી અને કિંગફિશર બિયર સહિત કુલ 384 બોટલ અને 48 ટીન બિયરના મળી આવ્યા હતા. જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹5,20,560 ગણવામાં આવી છે. આ મામલે આરોપી હિતેશ ઉર્ફે બોટી દુલેરા ફરાર છે, જેના વિરુદ્ધ પ્રોહિબિશન કલમ 65A, E અને 116B હેઠળ ગુનો નોંધાઈ પોલીસ તપાસ ચાલુ છે.